દુબઈની એમએલએમ કંપનીના લોકોને રોકાણ કરાવનાર 2 આરોપીઓ ઝડપાયા. બાતમીના આધારે કિરણ ચોકના કેબીસી બિલ્ડિંગમાં અને મોટા વરાછા ઓપેરા બિઝનેસ હબમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા દરોડા. આ દરોડા દરમિયાન દીપક ડોબરિયા અને શૈલેષ ધામેલિયા નામના ઈસમની ધરપકડ કરવામાં આવી. દીપક ડોબરિયા શૈલેષને ડાઉનમાં કામ કરવા આપતો હતો. 24/7 ક્લબ નામની વેબસાઇટ પર લોકોને આઈડી બનાવી અને આરોપીઓ તે મૂર્ખ બનાવતા હતા. સુરતના લોકો જે રોકાણ કરે તેના પૈસા દુબઈની કંપનીમાં ઇન્વેસ્ટ થતા હતા. લોકોને 9,000 રૂપિયાની પ્રાથમિક મેમ્બરશિપ મેળવવામાં આવતી હતી. ત્યારબાદ અન્ય લોકોને કંપનીમાં જોડે તેનું કમિશન અપાવવામાં આવતું હતું. આરોપી દીપકે અંદાજિત 3,000થી વધારે આઈડીઓ બનાવી હતી, જેનો દર મહિને આરોપી દીપકને 4 લાખનું કમિશન પણ આપતા હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકોને રોકાણ કરાવ્યું છે અને તે પૈસા કઈ રીતે દુબઈ સુધી પહોંચતા હતા તે બાબતે તપાસ હાથ ધરાઈ છે. પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરની અંદર નાગરિકો સાથે જે અહીંયાથી કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેને કહેવામાં આવે છે અથવા તો MLM સ્કીમ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર નિર્દોષ નાગરિકોના જીવનભરની કમાણી એમને લલચાવી ફોસલાવીને ઊંચા વ્યાજની લાલચ આપીને એમને છેતરવામાં આવે છે અને ફાઇનલી પૈસા ડૂબી જાય એ પ્રકારની સ્કીમો જો ચાલતી હોય તો તેના ઉપર વોચ રાખી અને કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા શહેરના સરથાણા વિસ્તાર તથા ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારની અંદર 2 કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર રેડ કરવામાં આવેલ હતી. મળેલ બાતમીના આધારે આ રેડ કરતા કુલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં મૂળ 2 આરોપીઓ દીપક ભૂપતભાઈ ડોબરિયા તથા શૈલેષ નટુભાઈ ધામેલિયા બંનેની ધરપકડ કરવામાં આવેલ છે. ગુનાની વિગત જોઈએ તો આ બંને આરોપીઓ દુબઈ બેઝ 24/7 નામના ક્લબ નામની એક કંપનીના અંડર કામ કરતા હતા તથા એના માટે એક ફેક વેબસાઇટ બનાવેલ હતી. આ લોકો સામાન્ય નાગરિકોને ભોળવીને ₹9,000થી શરૂ કરી જેટલું પણ તે રોકાણ કરી શકે એટલું રોકાણ એમની પાસે કેશમાં રૂપિયા લઈને કરાવતા હતા. આ કરવામાં આવેલ રોકાણ બદલ તેઓને એક ફેક વેબસાઇટની અંદર લિંકથી લોગિન કરાવવામાં આવતું હતું અને એક જે ભોગ બનનાર છે અથવા તો એક જે વ્યક્તિ પાસે આવું રોકાણ કરવામાં આવે તે બીજા વ્યક્તિને પણ પોતાની આઈડીની નીચે રોકાણ કરાવે તો તમને કમિશન મળશે એમ કરી સેબી કે RBIના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર આખી મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ ચલાવતા હતા. વ્યક્તિઓ જે છે, જે ભોગ બનનાર છે એ લોકોને 10થી 11% જેટલી અને પોતાના નાણાં લગભગ 3 ગણા જેટલી કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી. જો એક વ્યક્તિ ₹1 લાખનું રોકાણ કરે તો દર મહિને એમને 10% પ્રમાણે રિટર્ન આપવામાં આવશે એવી લાલચ આપવામાં આવેલી હતી. આ અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ છે. ભોગ બનનાર કેટલા લોકો છે, કેટલા રોકાણો આવ્યા છે અને આની અંદર બીજા કયા આરોપીઓ સામેલ છે, આ લોકોની આગળની MO શું હતી વગેરે બાબતોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ તપાસ ચાલી રહેલ છે.